સુરતથી સમાચાર મળી રહ્યા છે કે કડોદરા હદમાં નેશનલ હાઈવેના સર્વિસ રોડ પર એક ટ્રક રિવર્સ લેતા પલટી મારી ગયો હતો। ઘટના સ્થળે ટ્રકની બોડી ફાટી ગઈ અને ભારે ટ્રાફિક જામ સર્જાયો હતો। કડોદરા સીએનજી પંપની બાજુમાં નહેર પાસે બનેલી આ ઘટના પછી લોકોમાં ભારે રોષ ફેલાયો છે। સ્થાનિકોએ આક્ષેપ કર્યો છે કે હાઈવે પર સર્વિસ રોડનું કામ ચાલતા છતાં ચેતવણીના બોર્ડ મૂકવામાં આવ્યા ન હતા, જેના કારણે આવા અકસ્માતો બનતા રહે છે। હાઈવે ઓથોરિટીની બેદરકારી સામે લોકો ઉગ્ર બન્યા છે અને વારંવાર રજૂઆત છતાં તંત્ર આંખ આડા કાન કરી રહ્યું હોવાનું જાણવા મળી રહ્યું છે, ત્યારે કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે। પેકેજ જાહેર કરવામાં આવ્યું એ બદલ સરકારનો ખૂબ ખૂબ આભાર, પરંતુ એ જે કૃષિ પેકેજ છે એની મહત્તા જે છેવાડાના ખેડૂત સુધી કેટલી પહોંચે છે, આંકડો તો બહુ મોટો લાગે, ટીવીમાં બોલવું બહુ સારું લાગે કે મુદ્દુ અને મક્કમ ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારે 10,000 કરોડ ને આવું કૃષિ પેકેજ જાહેર જીતુભાઈ વાઘાણી દ્વારા જે કરવામાં આવ્યું છે, ગુજરાત રાજ્યના ખેડૂતના કૃષિ મંત્રી છે। 10,000 કરોડ ગુજરાતમાં ના ભૂતોના ભવિષ્યના રૂપ દ્વારા એવો પ્રચાર કરવામાં આવ્યો કે કોઈ દિવસ આ પ્રકારનું બજેટ ખેડૂત દ્વારા રજૂ કરવામાં આવ્યું નથી, ભાજપની સરકાર દ્વારા કરવામાં આવ્યું। બરાબર, એ એક પ્રકારનો ખેડૂતને આપવામાં આવેલો લોલીપોપ છે। કૃષિ પેકેજ જાહેર કરવામાં આવ્યું એ બદલ સરકારનો ખૂબ ખૂબ આભાર, પરંતુ એ જે કૃષિ પેકેજ છે એની મહત્તા જે છેવાડાના ખેડૂત સુધી કેટલી પહોંચે છે, આંકડો તો બહુ મોટો લાગે, ટીવીમાં બોલવું બહુ સારું લાગે કે મુદ્દુ અને મક્કમ ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારે 10,000 કરોડ ને આવું કૃષિ પેકેજ જાહેર જીતુભાઈ વાઘાણી દ્વારા જે કરવામાં આવ્યું છે, ગુજરાત રાજ્યના ખેડૂતના કૃષિ મંત્રી છે। 10,000 કરોડ ગુજરાતમાં ના ભૂતોના ભવિષ્યના રૂપ દ્વારા એવો પ્રચાર કરવામાં આવ્યો કે કોઈ દિવસ આ પ્રકારનું બજેટ ખેડૂત દ્વારા રજૂ કરવામાં આવ્યું નથી, ભાજપની સરકાર દ્વારા કરવામાં આવ્યું। બરાબર, એ એક પ્રકારનો ખેડૂતને આપવામાં આવેલો લોલીપોપ છે। કૃષિ પેકેજ જાહેર કરવામાં આવ્યું એ બદલ સરકારનો ખૂબ ખૂબ આભાર, પરંતુ એ જે કૃષિ પેકેજ છે એની મહત્તા જે છેવાડાના ખેડૂત સુધી કેટલી